સમગ્ર ગુજરાતમાં આગામી 5 દિવસ વરસતી રહેશે અકન વર્ષા। કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી। હજુ પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે વધારો। 44 ડિગ્રીથી વધુ તાપમાનમાં શેકાયા રાજ્યના 6 શહેરો। સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ભુજ ભીષણ ગરમીમાં શેકાયા। સુરેન્દ્રનગરમાં સિઝનનું સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન। કાળઝાળ ગરમીમાં શેકાયું કચ્છ સૌરાષ્ટ્ર। સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી તો રાજકોટમાં 44.5 ડિગ્રી, ભુજમાં 44.1 ડિગ્રી તાપમાન। અમરેલીમાં તાપમાનનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો। મહુવા, ભાવનગર અને કેશોદમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ અગન વર્ષામાં શેકાયા। ડીસામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન। ભીષણ ગરમીથી લોકો થયા પરસેવે રેબઝેબ। પશ્ચિમ દિશાના ગરમ અને ભેજવાળા પવન ફૂંકાતા રાત્રિના તાપમાનમાં પણ ધરખમ વધારો। સુરતમાં 136 વર્ષમાં 7મી વાર, જ્યારે અમદાવાદમાં 131 વર્ષના ઇતિહાસમાં બીજી વાર રાત્રે પડી સૌથી વધુ ગરમી। 5 દિવસ અંગદજાળતી ગરમીનો માર યથાવત રહેશે અમદાવાદમાં। અમદાવાદનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી। આજે ઓરેન્જ તો બાકીના દિવસો માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। ભીષણ ગરમીને લઈ અમદાવાદમાં વધ્યા ગરમીને લગતી બીમારીના કેસ। લૂ લાગવાના, પેટ અને માથું દુખવાના 108 ને મળ્યા 4131 કોલ। અર્બન કોમ્યુનિટી અને વેલનેસ સેન્ટરમાં 216 દર્દીઓને અપાઈ સારવાર। અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ। ગરમી સંબંધિત બીમારીના એક દિવસમાં 280 કેસ। પેટની બીમારીને લગતા સૌથી વધુ 177 અને હાઈ ફીવરના 21 દર્દી। અંગદજાળતી ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યભરમાં ગરમી સંબંધિત બીમારીના કેસમાં વધારો। છેલ્લા 6 દિવસમાં 432 લોકોએ ગરમીના કારણે તબિયત લથડતા 108 ઇમરજન્સી સેવાની લીધી મદદ। 17 મેના દિવસે સૌથી વધુ સુરતમાં 13 અને અમદાવાદમાં 12 લોકોની તબિયત લથડી। કાળઝાળ ગરમીના પ્રકોપને લઈ લોકો બરફગોળાની મજા માણી રહ્યા છે અમદાવાદમાં। જજીસ બંગલા પાસે બરફગોળા ખાવા માટે લોકોની ભીડ। ઓરેન્જ, પાઇનેપલ, ચીકુ, કાચી કેરી અને ફાલસા ફ્લેવરના બરફગોળાની ડિમાન્ડ। ભીષણ ગરમીથી સમગ્ર દેશમાં અગનગોળા જેવી સ્થિતિ। રાજસ્થાનના બાડમેર અને પંજાબમાં ગરમીએ તોડ્યો 11 વર્ષનો રેકોર્ડ। આગ્રામાં તાપમાનનો પારો 46.9 ડિગ્રીને પાર। મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં આગામી 5 દિવસ હીટવેવનું એલર્ટ। તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 21 મે સુધી ભયંકર લૂને લઈ ઓરેન્જ એલર્ટ। ચોમાસાના આગમન પહેલા વાવાઝોડાનો સંકટ। બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના। ગુજરાતને થઈ શકે છે અસર। 20 તારીખે લો પ્રેશર અને 22 ડિપ્રેશનની ભારતીય હવામાન વિભાગની આગાહી। ભીષણ ગરમી વચ્ચે દક્ષિણ ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદની ચેતવણી। કેરળમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહીને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ। કેરળના 3 જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ। સ્થાનિક ચાંદીમાં ચાલુ વર્ષનો સૌથી મોટો 4200 રૂપિયાનો ઉછાળો। ચાંદીનો ભાવ પહોંચ્યો 90,000 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ। અમેરિકાની ખરાબ સ્થિતિ પાછળ વૈશ્વિક બજારો। બુલિયન માર્કેટમાં નવેસરથી તેજીના મંડાણ। મોસમના બદલાતા મિજાજના કારણે દેશભરમાં કેરીના પાકને માઠી અસર। ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં કેરીના ઉત્પાદનમાં 60% ઘટાડો। તો મહારાષ્ટ્રમાં વર્ષ 2023ની સરખામણીએ આલ્ફોન્સો કેરીનું ઉત્પાદન સારું થવાની આશા। ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડને લઈને મોટો ખુલાસો। 16માંથી 6 વિદ્યાર્થીઓ ગુજરાતના અને 2 વિદ્યાર્થીઓએ ચોરીથી અજાણ હોવાનું આપ્યું નિવેદન। કૌભાંડનો ભેજાબાજ પરશુરામ રોય મૂળ બિહારના દરભંગાનો હોવાનો ખુલાસો। ઓવરસીઝ કંપની મારફતે MBBSમાં પ્રવેશ આપવાના બહાને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વસૂલાતા હતા રૂપિયા। પંચમહાલના ભદ્રાલા ગામમાં લગ્ન નોંધણી કૌભાંડનો ખુલાસો। તલાટીએ નોંધાવેલા 571માંથી 106 લગ્ન નોંધણીના પુરાવા મળ્યા નથી। લગ્ન નોંધણીના પ્રમાણપત્ર બારોબાર આપી દીધા હોવાની આશંકા। રાજકોટમાં સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ વચ્ચે નવો વિવાદ। પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોને ત્યાગ વલ્લભ સ્વામીએ આત્મીય કોલેજમાં હરિમંદિરમાં પ્રવેશતા રોક્યાનો આરોપ।
પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ યુનિવર્સિટી બહાર બોલાવી રામધૂન. કાર હોટલમાં ઘૂસી બનાસકાંઠાના દાંતા તાલુકાના ભીમાડ ગામ નજીક કારમાં સવાર 4 લોકોને પહોંચી સામાન્ય ઈજા. ઈજાગ્રસ્ત તમામ લોકો વિસનગરના હોવાનો ખુલાસો. ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો ગોધરા વડોદરા હાઈવે પર. આગળનું ટાયર ફાટી જતા ટ્રક ડિવાઈડર કૂદી ડમ્પર સાથે અથડાયું. 2 લોકોને ઈજા પહોંચતા ખસેડાયા સારવાર માટે. વાપી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ચાલતી કાર પર પડ્યું સાઇનબોર્ડ. કાર ચાલક સહિત એક વ્યક્તિનું આબાદ બચાવ, કારને નુકસાન. હાઈવે પર આવેલ અનેક જોખમી સાઇનબોર્ડનું ચેકિંગ કરવા ઉઠી માંગ. ચાલુ કારમાં આગ લાગી રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે. અમદાવાદથી સોમનાથ દર્શન કરવા માટે જતા પરિવારની કારમાં ભભૂકી ઉઠી આગ. કારમાં 6 લોકો હતા સવાર, કોઈ જાનહાનિ નહીં. સગીરા પર દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ થઈ જૂનાગઢના માંગરોળમાં. 3 આરોપી પૈકી આફતાબ ભાદરકાની ધરપકડ. ઇમરાન ભાટા અને હસન કાલવાત હજુ પણ ફરાર. મહિલા ચોર ગેંગ સક્રિય રાજકોટના સર લાખાજી રોડ પરના માર્કેટમાં. એક જ દિવસમાં 3 દુકાનોમાંથી મહિલા ચોર ગેંગ હાથફેરો કરી ફરાર. ચોરી કરતી મહિલાઓ સીસીટીવીમાં થઈ કેદ. ભારે વિરોધ બાદ વડોદરામાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાલ મોકૂફ. છેલ્લા ઘણા દિવસોથી વડોદરામાં થઈ રહ્યો છે ભારે વિરોધ. લોકો જૂના મીટર પરત લેવાની કરી રહ્યા છે માંગ. ગુજરાત શિક્ષણ વિભાગના આદેશને પગલે રાજ્યભરમાં મદ્રેસાઓનો સર્વે. 400 થી વધારે મદ્રેસામાં તપાસ. શાળાકીય શિક્ષણ મામલે પણ ચકાસણી. વિવિધ જિલ્લામાં તપાસ બાદ ટૂંક સમયમાં રિપોર્ટ સોંપાશે. મદ્રેસામાં સર્વે હાથ ધરાયો પંચમહાલ જિલ્લામાં. ગોધરામાં 52, હાલોલ કાલોલમાં 6 અને મોરવા હડફની 4 મદ્રેસાઓમાં 32 ટીમોએ શરૂ કર્યું સર્વે. 7 દિવસમાં કામગીરી પૂર્ણ કરી અહેવાલ શિક્ષણ વિભાગમાં મોકલવા આદેશ. સુરતના પૂર્ણામાં શરૂ કરાયું વધુ એક હંગામી જનસેવા કેન્દ્ર. આવકીય જાતિના દાખલા કઢાવવામાં અરજદારોને પડતી હાલાકીને લઈ વર્તમાન મહિનામાં જાહેર રજાના દિવસોમાં પણ જનસેવા કેન્દ્ર 1 અને 2 રહેશે કાર્યરત. ગરમીના પ્રકોપને લઈ અરજદારો માટે મંડપ અને પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા. અમદાવાદ અને વડોદરામાં માધવ ગ્રુપના ખૂણાના બંધુઓના 30 સ્થળે આઈટીના દરોડા. 200 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા. 10 લોકર કરાયા જપ્ત. કરોડોની મળી રોકડ. શહેરના અનેક બિલ્ડરોને પણ ફાઇનાન્સ કર્યાની મળી વિગત. સુરક્ષા કર્મચારીઓ સાથે 150થી વધુ અધિકારીઓની રેડ. પ્રોહિબિશનના કેસોના ઝડપી નિકાલ માટે 3 સ્પેશિયલ કોર્ટની રચના. 2 ન્યાયાધીશની કરવામાં આવી નિમણૂક. 2 સ્પેશિયલ કોર્ટ 20 તારીખથી થશે શરૂ. રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ. એડવાન્સ મિલકત વેરા વળતર યોજનામાં 138.91 કરોડની આવક. 40 દિવસમાં 2.20 લાખ કરદાતાઓએ યોજનાનો લીધો લાભ. ગત વર્ષની સરખામણીએ લાભાર્થીઓમાં થયો વધારો. એડવાન્સ ટેક્સ રિબેટ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાને થઈ 381 કરોડ 69 લાખની આવક. 31મી મે યોજના થશે પૂર્ણ. પ્રોપર્ટી ટેક્સ સહિતની આવક વધારવા એએમસી કરી રહી છે છેલ્લી ઘડીના પ્રયાસ. મેસેજ, કોલ અને રૂબરૂ મુલાકાતથી કરદાતાઓને સમજાવવાનો પ્રયાસ. વીજળીના પ્રીપેડ સ્માર્ટ મીટરનો વિરોધ વડોદરામાં. ટૂંક સમયમાં વીજ કંપનીના એમડી સાથે યોજાશે બેઠક. સ્માર્ટ મીટરથી તોતિંગ બિલ આવતા હોવાનો લોકોનો આરોપ. દર 20 સ્માર્ટ મીટર બાદ સામાન્ય મીટર લગાડીને બંનેના યુનિટની કરાશે સરખામણી. અમદાવાદના 1,57,000 વાહન ચાલકોમાંથી 1,47,000 લોકોએ અવગણ્યો ઈ મેમો. આવા વાહન ચાલકોને હવે ફટકારાશે સમન્સ. કુલ 15 કરોડની રકમના મેમો સામે માત્ર 2,34 લાખનો દંડ વસૂલાયો. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલા કેસની સુનાવણી હવે થશે નવેસરથી. જજની બદલી થતા 24 મેએ નવેસરથી હાથ ધરાશે સુનાવણી. જાતીય સતામણીના આરોપમાં રાજીવ મોદીને મળેલી ક્લીન ચીટને પડકારતી અરજી કરી છે બલ્ગેરિયન યુવતીએ. ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજયસિંહ સામે કરેલો બદનક્ષીના કેસની સુનાવણી 15 જૂને હાથ ધરાશે. ચૂંટણી પ્રચારમાં વ્યસ્તતાનું કારણ આપી બંનેના વકીલે કોર્ટમાં માંગી હતી મુદ્દત. અમદાવાદ મેટ્રો કોર્ટે આપી મંજૂરી. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ટર્મ 2 જૂને પૂર્ણ થતી હોવાથી નવા ચેરમેન કોણ બનશે તેને લઈ ચર્ચાઓનો દોર શરૂ. નવા નામનો મેન્ડેટ આવશે કે જયેશ બોગરા રિપીટ થશે તેને લઈ ચર્ચા. હાલ યાર્ડમાં જયેશ રાદડિયા જૂથના ચેરમેન અને વાઇસ ચેરમેન. ભાજપના 2 સહકારી ગ્રુપે ગાંધીનગર સુધી શરૂ કર્યું લોબિંગ.
મોરબી શહેરમાં કાલથી એકાંતરા કરાશે પાણી વિતરણ. મચ્છુબે ડેમના દરવાજા રિપેરિંગની કામગીરીને લઈ લેવાયો નિર્ણય. એકાંતરા પાણી વિતરણને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરે આપી માહિતી. રાજ્યની 257 પોલીસ કચેરીમાં સીસીટીવી લગાવવાના બાકી હોવાનો બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ 2023ના રિપોર્ટમાં દાવો. 622 પોલીસ કચેરીમાં હાલના સમયે 7,354 સીસીટીવી કાર્યરત. દેશમાં સૌથી વધુ 10,000થી વધુ જગ્યા પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી થયાનો રિપોર્ટમાં ઉલ્લેખ. હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફરની 245 જગ્યા પર કરાશે ભરતી. 26મી મે સુધી ઉમેદવારો કરી શકશે ઓનલાઈન અરજી. સ્નાતકની ડિગ્રી, બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન અને 100 થી 120 અંગ્રેજી શબ્દ દર મિનિટે લખી શકે તેવા ઉમેદવાર ભરી શકશે ફોર્મ. કોઈપણ કેસમાં ટ્રાયલ સંદર્ભે ચાર્જ ફ્રેમ કરતા પહેલા આરોપીને સાંભળવો પડે. આરોપીને સાંભળ્યા વિના ચાર્જ ફ્રેમ કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પાટણ કોર્ટની કરી આકરી ટીકા. કાચા કામના કેદીને વકીલની સહાય અને કાનૂની મદદ મેળવવાનો છે હક. વડોદરા શહેરમાં 386 કરોડના ખર્ચે બનશે 6 બ્રિજ. પૂર્વ ઉત્તરમાં 4, પશ્ચિમમાં 2 બ્રિજ બનવાથી 6.60 લોકોને થશે ફાયદો. પાણી અને ડ્રેનેજનું નેટવર્ક શોધવા પ્રથમ વખત ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડારનો ઉપયોગ. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ. છેલ્લા 10 મહિનામાં ઝડપાયું 2.38 કરોડનું નકલી દૂધ અને તેની બનાવટો. 34 ટન નકલી ઘી અને 3.41 કરોડના મસાલા પણ જપ્ત. ઇથિલિન ઓક્સાઇડના ઘટક શોધવા ગુજરાતમાં લેવાયા 300 સેમ્પલ્સ. 10 દિવસમાં સેમ્પલની ચકાસણીના પરિણામો થશે જાહેર. નિષ્ફળ જનારાઓને નિકાસ કરવાની સરકાર ફરમાવશે મનાઈ. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરી ખાવાથી પડી શકે છે ચામડીમાં ચાંદા. આ રીતે પકવેલી કેરીથી બળતરા, નબળાઈ, ઉલટી, ચક્કર આવવાની થઈ શકે છે સમસ્યા. કેરી પકવવા કેલ્શિયમ કાર્બાઇડના પ્રતિબંધનું પાલન કરવા FSSAIની ચેતવણી. વર્તમાન પાક વર્ષમાં દેશમાં વિવિધ કૃષિ જણસોનું ઉત્પાદનનું પ્રમાણ નીચું. સારા ચોમાસાની આગાહી બાદ ચાલુ વર્ષે ઉત્પાદન ટાર્ગેટ રખાશે ઊંચો. કુલ અનાજ ઉત્પાદનમાં 13.60 કરોડ ટન ચોખા. સ્કોલરશીપ પરીક્ષામાં ધોરણ 8ના 2,67,000 વિદ્યાર્થીને 40 માર્ક્સ પણ ન આવ્યા. 4,46,000 વિદ્યાર્થીઓમાંથી 30,387 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ. 25,000 વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપનો લાભ. એક વર્ષમાં રહેણાંક મકાનના પ્રતિ ચોરસ ફૂટના ભાવમાં 13% વધારો અમદાવાદમાં. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિત ટોચના 8 શહેરોની સરખામણીમાં અમદાવાદમાં મકાનોના ભાવ સસ્તા. આંબાવાડી, વસ્ત્રાપુર, પાલડી સહિતના વિસ્તારમાં મકાનોના ભાવ સૌથી મોંઘા. છેલ્લા 4 દિવસથી ગુમ 2 કિશોરનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું. વડોદરાના શિનોરમાં ગુમ કિશોરના ફોટા કે કોઈ ઓળખ પ્રૂફ ન હોવા છતાં શોધી કાઢતા પોલીસની પ્રશંસનીય કામગીરી. શિનોરના તેરસા ગામથી ગુમ થયેલા કિશોર શિનોરના સાગબારાથી મળી આવ્યો. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ખેડૂત નેતા લલિત કગથરાના પુત્ર સ્વર્ગસ્થ વિશાલ કગથરાની પ્રતિમાનું કરાયું અનાવરણ. વિશાલ કગથરાની પુણ્યતિથિને લઈ પડધરીના નવા દેપાડિયામાં યોજાયો કાર્યક્રમ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ધારાસભ્યો અને પાટીદાર અગ્રણીઓ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. ઊંઝા ઉમિયાધામ માતાજીની 23મીએ નીકળશે ભવ્ય શોભાયાત્રા. ઉત્તર ગુજરાતની સૌથી મોટી 10 કિલોમીટરની શોભાયાત્રામાં દેશ વિદેશના 5 લાખ કડવા પાટીદારો જોડાશે. 15 જીપ, 120 ટ્રેક્ટર, 5 બગી અને ભજન મંડળીઓ પણ શોભાયાત્રામાં જોવા મળશે. કેન્સર ક્લબે રાજકોટમાં કર્યું અનોખા ફેશન શોનું આયોજન. 80 મહિલા કેન્સર વોરિયરે ફેશન શોમાં કર્યું રેમ્પ વોક. સર્વાઇકલ કેન્સરને લઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન. ચૂંટણીમાં રોકડ જપ્તી 86% ઘટી. વોટ લેવા અપાતી 107 કરોડની વસ્તુઓ કરાઈ જપ્ત. ચૂંટણી પંચે ગુજરાતમાંથી 1,461 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો. 36 રાજ્યમાંથી સૌથી વધુ 16.44% હિસ્સો ગુજરાતમાંથી પકડાયો. મહેબૂબા મુફ્તીએ આતંકી હુમલાની કરી નિંદા. સબ સલામત હેના સરકારના દાવાને ગણાવ્યો પોકળ. ચૂંટણીના માહોલની વચ્ચે આતંકી હુમલાથી લોકોમાં ભયનો માહોલ. જમ્મુ કાશ્મીરના દક્ષિણ વિસ્તારમાં ચૂંટણી ટાળવી એક ચિંતાજનક વિષય તેવી પણ કરી વાત.
પીએમ મોદીનો આજે 2 રાજ્યમાં ધુઆંધાર ચૂંટણી પ્રચાર. ઝારખંડમાં એક સભાને કરશે સંબોધિત. પશ્ચિમ બંગાળમાં ગજવશે 3 ચૂંટણી સભા. જમશેદપુરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર. હરિયાણાના સોનીપતમાં પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર છોડ્યા શબ્દબાણ. યોજનાઓના નામે કોંગ્રેસે દેશને લૂંટ્યો. ઇન્ડિયા ગઠબંધન વોટ જેહાદની વાત કરતું હોવાનો પ્રધાનમંત્રી મોદીનો દાવો. 4 તબક્કામાં મતદાનમાં ઇન્ડિયા ગઠબંધનનો સફાયો. 4 જૂને ફરી એક વખત બનશે મોદી સરકાર. પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર. ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતા છે ભ્રષ્ટાચારી. દિલ્હી અને હરિયાણામાં દોસ્તી અને પંજાબમાં કુશ્તી. હવે આ ઢોંગ નહીં ચાલે તેવો પણ કર્યો કટાક્ષ. પ્રધાનમંત્રી મોદીના નિવેદન પર સાંસદ સંજય સિંહનો પલટવાર. જ્યારે ભાજપ ભ્રષ્ટાચાર પર બોલે છે ત્યારે એવું લાગે છે જાણે ડાકુ ગબ્બરસિંહ બોલી રહ્યા છે અહિંસા પર. તમામ ભ્રષ્ટાચારીઓ ભાજપમાં જોડાયા હોવાનો પણ લગાવ્યો આરોપ. દિલ્હીમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર સાધ્યું નિશાન. માત્ર 22 થી 25 લોકો માટે પ્રધાનમંત્રી મોદીએ કામ કર્યું હોવાનો લગાવ્યો આરોપ. નાના વેપારીઓનું દેવું માફ ના કર્યું, પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓની કરોડો રૂપિયાની લોન માફ કરી હોવાનો લગાવ્યો આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાતે. બપોરે 12 વાગ્યે પ્રયાગરાજમાં કરશે પ્રચાર. ત્યારબાદ જૌનપુરમાં સભાને કરશે સંબોધિત. સાંજે 4 વાગ્યે બિહારના બેતિયામાં કરશે પ્રચાર. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે હરિયાણામાં કરશે પ્રચાર. સવારે 11 વાગ્યે કૈથલમાં ગજવશે સભા. ત્યારબાદ બપોરે 1 વાગ્યે કરનાલમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે યોજશે બેઠક. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આજે ઉત્તર પ્રદેશમાં ભરશે હુંકાર. પ્રયાગરાજમાં 2 સંયુક્ત રેલીને કરશે સંબોધિત. બપોરે 12:30 વાગ્યે ફૂલપુરમાં અને 1:30 વાગ્યે પ્રયાગરાજમાં ચૂંટણી સભા. હાઈ પ્રોફાઇલ બેઠક અમેઠી માટે પ્રિયંકા ગાંધીનો પ્રચંડ ચૂંટણી પ્રચાર. અમેઠીમાં યોજ્યો રોડ શો. કોંગ્રેસના ઉમેદવાર KL શર્મા માટે માંગ્યા મત. અમેઠી લોકસભા બેઠક ઉપર ભાજપના સ્મૃતિ ઈરાની અને KL શર્મા વચ્ચે કાંટાની ટક્કર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગજવશે અનેક સભા. ઉત્તર પ્રદેશમાં 6 ચૂંટણી સભાને કરશે સંબોધિત. આઝમગઢ, લાલગંજ, જૌનપુર, પ્રતાપગઢ, ફૂલપુર અને પ્રયાગરાજમાં યોજાનારી ચૂંટણી સભામાં રહેશે હાજર. મહારાષ્ટ્રના પાલઘરથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મોટો દાવો. 6 મહિનામાં POK હશે ભારતનો હિસ્સો. 3જી વખત પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પશ્ચિમ દિલ્હીમાં શક્તિ પ્રદર્શન. રોડ શોમાં ઉમટી ભીડ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રા માટે માંગ્યા વોટ. ભાજપની કારમી હાર થશે એવો પણ કેજરીવાલનો દાવો. કેરળના કેટલાક વિસ્તારોમાં 22 મે સુધી ગાજવીજ સાથે વરસી શકે છે ભારે વરસાદ. 24 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી. હવામાન વિભાગની ચેતવણીને પગલે સ્થાનિક પ્રશાસનને એલર્ટ. આંધ્રપ્રદેશના અનંતપુર વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. જળબંબાકારની સ્થિતિથી નાના ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન. ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશનના કડક ચેકિંગ કરવા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનો આદેશ. 2.5 લાખ યાત્રાળુઓએ કર્યા કેદારનાથના દર્શન. રજીસ્ટ્રેશન વગર યાત્રાળુઓને લઈ જતા આયોજકો સામે લેવાશે પગલાં. ચારધામ યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓની પોલીસ ચેકપોસ્ટ પર કરાશે તપાસ. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા શ્રદ્ધાળુઓને નહીં અપાય યાત્રાની મંજૂરી. આવા યાત્રીઓને હરિદ્વારથી જ મોકલી દેવાશે પરત. ભીડને કંટ્રોલ કરવા માટે સ્થાનિક પ્રશાસનની કાર્યવાહી. 29મી જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા. શુક્રવારે 65,000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. પંજાબ નેશનલ બેંકની 540 શાખાઓમાં 15મી એપ્રિલથી ભક્તો કરાવી રહ્યા છે રજીસ્ટ્રેશન.